નમસ્કાર દર્શક મિત્રો, હું છું વિરલ. ત્રિશુલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, જોઈએ આજના મુખ્ય સમાચાર. દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારનું 98 વર્ષની વયે નિધન થયું છે. અભિનેતા છેલ્લા કેટલાય દિવસોથી સ્વાસ્થ્યને કારણે હોસ્પિટલાઇઝ રહેતા હતા. તેઓને 30 જૂનના રોજ મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. એક્ટરની પત્ની સાયરા બાનો પૂરો સમય ત્યાં જ હાજર રહી હતી અને તેઓએ પ્રશંસકોએ આશ્વાસન આપ્યું હતું કે તેઓની હાલત સ્થિર છે, પરંતુ આજ રોજ સવારના તેઓનું નિધન થયું છે. પીએમ મોદીએ અભિનેતા દિલીપ કુમારના નિધનને લઈને વ્યક્ત કર્યો છે શોક. કહ્યું છે તેમની વિદાય સાંસ્કૃતિક દુનિયા માટે મોટા નુકસાન સમાન છે. પીએમ મોદીની કેબિનેટ બેઠકમાં ફેરબદલ આજે સાંજે 6 વાગ્યે કરવામાં આવશે. સાથે જ સૂત્રોના કહ્યા મુજબ પીએમ મોદીની આ કેબિનેટમાં ભારતના ઇતિહાસમાં સૌથી વધુ યુવા નેતાઓ હશે. વધુમાં સૂત્રો દ્વારા એ પણ માહિતી મળી છે કે ઉંમર પણ ઓછી હશે અને શૈક્ષણિક લાયકાત સૌથી વધારે હશે, જેમાં પીએચડી, એમબીએ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને પ્રોફેશનલ મંત્રીઓ હશે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે મોટા ઉપાડે તમામ ગુજરાતીઓને રસી આપવા જાહેરાત કરાઈ છે. પણ સરકાર પાસે કોરોનાની રસીનો જથ્થો જ ઉપલબ્ધ નથી, જેના કારણે બુધવારે આખા રાજ્યમાં રસીકરણ બંધ કરવા નક્કી કરાયું છે. આમ રસીકરણ મહાઅભિયાનનું જાણે ફિયાસ્કો થયો છે. દેશની રાજધાની નવી દિલ્હીમાં નજીકના સમયમાં મોદી સરકારની કેબિનેટમાં વિસ્તરણની અટકળોએ વેગ પકડ્યો છે. એવામાં દેશમાં સંભવતઃ પહેલી વખત એક સાથે 8 રાજ્યપાલોની બદલી કરાઈ છે. આ રાજ્યપાલોમાં કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગેહલોતને કર્ણાટકના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરીને મોદી સરકારે બધાને ચોંકાવી દીધા છે. રાજ્યપાલોના રીસફલમાં કેટલાક રાજ્યપાલોની બદલી કરાઈ છે, તો કેટલાક રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિમણૂક કરાઈ છે, તેમ રાષ્ટ્રપતિ ભવને મંગળવારે જણાવ્યું હતું. કોરોના વાયરસના જન્મને લઈને અત્યાર સુધીનો મોટો ખુલાસો. વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે વુહાન લેબમાંથી નથી ફેલાયો કોરોના વાયરસ. કુદરતી રીતે પેદા થયો છે કોરોના વાયરસ. કોરોનાના વુહાન લેબમાંથી ફેલાવાના કોઈ વૈજ્ઞાનિક પુરાવા મળ્યા નથી. છાત્રો માટે આજે સૌથી મોટા સમાચાર આવ્યા છે. JEEના ત્રીજા અને ચોથા તબક્કાની પરીક્ષાની તારીખોની જાહેરાત મંગળવારે સાંજે કેન્દ્રીય મંત્રી પોખરિયાલે કરી છે. કોરોનાના કારણે આ પરીક્ષાઓ તારીખો ગત દિવસોમાં મુલતવી રાખવામાં આવી હતી. આ વખતે JEEનું આયોજન નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા કરવામાં આવી રહ્યું છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરવાનું ભૂલાય નહીં અને તમારા મિત્રોને પણ શેર કરજો. અને હા, તમારો અભિપ્રાય પણ અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે અમારો પ્રયાસ તમને કેવો લાગ્યો. દરરોજના મુખ્ય સમાચાર મેળવવા માટે અમારી ચેનલ ત્રિશુલ ન્યૂઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. અને જો આ વિડીયો તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો વિડીયો લાઇક કરી દેજો. અને હા, સાથે સાથે અમારા ત્રિશુલ ન્યૂઝ પેજને પણ લાઇક કરી દેજો. ધન્યવાદ.